નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. દર વર્ષે 2 લાખ લોકો ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. 5 વર્ષમાં 9 લાખ વિદેશમાં સ્થાયી થયા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહને પાકિસ્તાનથી ખતરો, ગૃહ મંત્રાલયે સુરક્ષા વધારી. સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરતા રાહુલ ગાંધીનો પડકાર. 8 રાજ્યોમાં એસઆરઓની નિમણૂક કરવામાં આવી. અંબાજી નજીક પાડલિયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થરમારો અને તીર કાંઠાથી હુમલો. અનમોલ બિસ્રોઈ તિહાર જેલમાં બંધ. ગૃહ મંત્રાલયના બીએનએસએસ કલમ 303ના આદેશથી 1 વર્ષ માટે રાજ્ય કસ્ટડી રોકાઈ. તંત્રી સ્થાનેથી સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ. અમેરિકાના ટેરિફ તોફાન અને ચીન ભારતના તણાવ વચ્ચે ભારતે ચાઇનીઝ બિઝનેસ વિઝાને 4 અઠવાડિયા સુધી વધારાયા. મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ ઉપર ધ્યાન આપો. છત્તીસગઢના સુકમા જિલ્લામાં 33 લાખ રૂપિયાના સામૂહિક ઇનામ અને 10 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સામાજિક સંબંધોના મૂલ્યો ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. હિંમતનગરના પેથાપુર ખાતે સ્થળાંતર કરતા ખેત મજૂરોને આરોગ્ય કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો સતભિસા નક્ષત્રની વિશ્વ ઉપર અસર. જાણવા જેવું, અવશ્ય વાંચો. યોગી એસ્ટ્રોલોજી. સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા 2025 યુવા શક્તિની પ્રોત્સાહન આપતો અદ્ભુત કાર્યક્રમ. ભવન્સ કોલેજ ડાકોરમાં ભવાઈની પ્રસ્તુતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લા એસઓજી પીઆઈ એચપી ગરાસિયાની ગેરકાયદેસર શસ્ત્રો રખનાર તત્વો સામે કાર્યવાહી. સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે એનએસએસએસ યુનિટ દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયો. રોડ સેફ્ટી ઓથોરિટીના પત્ર બાદ રાજ્યમાં વધારાની ટ્રાફિક ડ્રાઈવ થશે. અરવલ્લી જિલ્લામાં તમારી મૂડી તમારો અધિકાર ઝુંબે અંતર્ગત દાવો ન કરનાર થાપણ ઉપર મેળવવા મોડાસામાં જિલ્લા કક્ષાની શિબિર યોજાઈ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.